હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। તો અહીંયા આપણે એક બહાર મળે તેવું આપણે ઘરે ચાટ બનાવીશું। તો અહીંયા ચાટ બનાવવા માટે અહીંયા મેં 1 કપ સુકલ વટાણા લીધા છે અને આ વટાણા છે તેને આપણે પલાળી દેવાના છે પાણીથી ધોઈ। અને આ વટાણા છે તેને 4 થી 5 કલાક સુધી પલળશે એટલે વટાણા છે તે આપણા પલળી જશે। અને હવે આપણે પાણી ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું, વટાણા ડૂબે એટલું। તો અહીંયા 5 કલાક સુધી આપણે એને પલળવા દઈશું। તમે જોઈ શકો છો આપણી 5 કલાક થઈ ગઈ છે અને વટાણા છે તે ખૂબ સરસ એવા પલળી ગયા છે, આ રીતે ફૂલી ગયા છે। તો હવે તેમાં એ પાણી છે તેને કાઢી અને કુકરમાં આપણે બાફી લઈશું વટાણાને। તો આ ચાટ બનાવવો ખૂબ જ ઇઝીલી અને સાવ સહેલો છે અને પહેલીવાર બનાવતા હોય તો ખૂબ જ ટેસ્ટી એવો બનશે તમારો ચાટ। તમે આ ચાટ છે તમે પૂરી સાથે પણ સર્વ કરી શકો અને એમનામ પણ તમે સર્વ કરી શકો, એટલું ટેસ્ટી બનશે। તો અહીંયા આપણે આ રીતે 2 ટમેટાં છે મીડિયમ સાઇઝના મેં લઈ લીધા છે અને 3 આપણે બટાકા લીધા છે। હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું। હવે આપણે પાણી ડૂબે, વટાણા ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતનું બટેકા અને વટાણા ડૂબી જાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે। આમ જોઈએ તો આપણે 3 કપ જેવું પાણી એડ કરવાનું છે। હવે અહીંયા 5 વિસલ આપણે કરી લેશું એટલે વટાણા છે તે એકદમ સરસ સોફ્ટ અને કૂક સરસ એવા થઈ જશે। તો ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું ગ્રીન। તો અહીંયા મેં લીલા ધાણા ફ્રેશ લીધા છે। હવે અહીંયા આપણે ફુદીનાના પાન લીધા છે, લીલા મરચાં, આદું અને આપણે લસણ પણ એડ કરીશું। તો અહીંયા 3 કળી આપણે લસણની એડ કરીશું। હવે અહીંયા આપણે જે સેવ છે ઝીણી તે એડ કરીશું। સેવ તમારી પાસે ન હોય તો તમે ગાંઠિયા પણ એડ કરી શકો છો અને એ પણ ન હોય તો સિંગ છે શેકેલી તેના દાણા પણ તમે એડ કરી શકો છો। તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને લીંબુ પણ તમે એડ કરી શકો છો, મેં અહીંયા કિપ્સ કર્યું છે। તો આપણી ચટણી એકદમ ગ્રીન બની અને રેડી થઈ ગઈ છે। તો તમે એમાં ઉપરથી લીંબુ એડ કરી શકો છો। લીંબુ એડ કરવાથી તમારો કલર છે તે એકદમ ગ્રીન એવો આવશે અને જળવાઈ રહેશે અને ટેસ્ટ ખાટો મીઠો આવશે। હવે અહીંયા આપણે 5 વિસલ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો આપણા આ રીતે ટમેટાં છે તેની આ ઉપરની છાલ છે તેને કાઢી લેશું અને એકદમ મેશ કરી લેશું। તો અહીંયા વટાણા આપણા કૂક થઈ ગયા છે। હવે બટેકા છે તેને આપણે આ રીતે કાઢી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બટેકા છે તે પણ બફાઈ ગયા છે એકદમ સરસ। હવે અહીંયા વટાણામાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। પાણી છે તે વટાણાએ એબ્ઝોર્બ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો વટાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે, હાથ અડકતા જ તૂટી જાય તેવા થઈ ગયા છે। હવે 5 મિનિટ જેવું આપણે આ રીતે વટાણાને આમ હલાવીશું એટલે રગડો થઈ જશે। તો હવે રગડો થઈ ગયો છે અને આપણે સાઈડમાં મૂકીશું અને બટેકાને આ રીતે કાંટાથી આપણે આ રીતે કાંટા ચમચીથી આ રીતે તમે જોઈ શકો છો આપણે બટેકાને આ રીતે છૂંદો કરી અને આપણે એડ કરી દઈશું। તો અહીંયા આપણા બટેકા છે તે પણ સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેને મિક્સ કરી દઈશું અને આપણે રગડો બનાવીશું। અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે તમારે। વટાણા અને બટેકા અને ટમેટાને એકદમ સરસ રગડો થઈ જાય ત્યાર પછી આપણે મસાલા કરીશું। અહીંયા મેં અડધો ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે કેમ કે જે બટેકા છે તેને એડ કરવાથી તેની થિકનેસ છે તે જાડી હોય છે, તો આપણે પાતળી કરીશું થોડી।
તો હવે આપણે મસાલા કરીશું. 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1 ચમચી જેટલું જીરા પાવડર. અહીંયા એક ગરમ મસાલો એડ કરેલો છે અને તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે અહીંયા ખાટી આંબલીનું પાણી છે તે પણ આપણે એડ કરીશું. હવે આપણે તેને બરાબર મિક્સ કરવાનું છે. તો રગડો આપણો તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા આપણે ઉપરથી થોડોક વઘાર કરીશું, ઉકળવા દઈશું 5 થી 7 મિનિટ જેવું. તો તમે જોઈ શકો છો અહીંયા રગડો એકદમ સરસ બની અને રેડી થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે ઉકળવા દઈશું. જો તમારો રગડો જાડો હોય તો તમે ગરમ પાણી એડ કરી શકો છો, તો તેનાથી થિકનેસ સારી એવી રહેશે. તો હવે અહીંયા આપણે વઘાર કરી લઈશું. 1 ચમચી તેલ એડ કર્યું છે, તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરેલું છે. તો અહીંયા આપણે વઘાર આ રીતે એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણા રગડો છે તે બની અને ચાટ રેડી થઈ ગયો છે. તો હવે ઉપરથી લીલા ધાણા ફ્રેશ આપણે એડ કરીશું અને ચાટ આપણે બનાવીશું. તો અહીંયા મેં જે બહાર મળે એ રીતની જ હું ચાટ બનાવી છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આ રીતે અંદર એડ કરું છું બાઉલમાં. આ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે એમાં પણ થોડોક મસાલા એડ કરીશું ચાટ બની ગયા પછી. હવે અહીંયા આપણે ગ્રીન ચટણી એડ કરીશું. હવે આપણી ગ્રીન ચટણી આ રીતે ઉપરથી એડ કરી દીધી છે. તો હવે અહીંયા આંબલી અને ગોળની ચટણી આ રીતે આપણે ઉપરથી એડ કરીશું. હું નેક્સ્ટ વિડીયોમાં આંબલી અને ગોળની ચટણી પણ તમને રેસીપી મૂકીશ. તો અહીંયા આંબલી અને ગોળની ચટણીથી આ ચાટ છે તે ખૂબ જ ટેસ્ટી અને સારો એવો લાગે છે. અહીંયા તમે આ રીતે કાંદા છે તે ઉપરથી લાંબી લાંબી સ્લાઇડ આ રીતે કરી અને તમે સર્વ કરી શકો છો. અહીંયા આદું પણ આપણે એડ કરેલું છે લાંબી લાંબી સ્લાઇડમાં. તો તમે બધી વસ્તુ છે તેને એડ કરજો તો તમારો ચાટ છે તે ખૂબ જ ટેસ્ટી અને સારો એવો બહાર મળે તેવો જ ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે ટમેટાં પણ એડ કરીશું. હવે આપણે લીલા ધાણા છે તેને ઉપરથી આ રીતે એડ કરીશું. અને હવે આપણે જે ઝીણી સેવ આવે છે જે બારીક એવી એ પણ એડ કરીશું. તો આપણો ચાટ એકદમ બની અને રેડી થઈ ગયો છે. તો આ ચાટ છે તમે ગરમ ગરમ સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી અને સારો એવો લાગે છે. આ ચાટ તમે પાણીપુરી સાથે પણ સર્વ કરી શકો અને એમનામ પણ ચાટ તમે સર્વ કરી શકો છો. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.